મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આ મિત્રો, આજે તો મોર્નિંગમાં મારા બે ભાઈઓ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? તો વાંધો નહીં. કેમ છો બા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓ મંથનભાઈ, જય માતાજી. તો શું કેવું ભાઈ? બોલો. તો આજે ભાઈ હું એમ વિચાર્યું છે મેં આજે કે બા પાસે ગીત નહીં, બા કાયમ તો તમારા ગીત સાંભળીએ છીએ, આજે બા પાસે નહીં, મારા બે ભાઈ પાસે ગીત સંભળાવવું છે આપણી યુટ્યુબ ફેમિલીને. હા મેં કીધું આજે આપણી યુટ્યુબ ફેમિલીને છે ને આપણે ફઈનું એક ગીત સંભળાવવું છે, કારણ કે ઈલા ફઈ ને વિલાસભાઈ, તમે પાયલબેનના લગ્નમાં પણ બહુ ગીત સારા ગાતા, એટલે મજા આવી ગઈ. તો ચાલો, કયું ગાવ છો? કૃષ્ણ ભગવાન. ઓકે. ચાલો ભાઈ, બીજું શું? આજે એક મસ્ત મજાનું ભજન સંભળાવી દો. શું સંભળાવવાના? ભજન કે ગીત શું કહેવાય? કૃષ્ણ ભગવાન નું ભજન ગાશો એમ ને? તો ચાલો સ્ટાર્ટ કરો, સંભળાવો. કાળો છે નખરાળો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે, ઈ તો ગોપીઓને બહુ વાલો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે. રાધા કહે છે કાન તને નહીં પરણું, રાધા કહે છે કાન તને નહીં પરણું, હું આયર ને તું ભરવાડ, આયરને છે ભરવાડ, જ્ઞાતિમાં મોટો ગોટાળો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે. કાળો છે નખરાળો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે. રાધા કહે કાન તને નહીં પરણું, હું છું મોટી ને તું છે નાનો, તારે ને મારે 5 વર્ષનો ગાળો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે. કાળો છે નખરાળો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે. રાધા કહે કાન તને નહીં પરણું, હું છું ગોરી ને તું છે કાળો, રાધા કહે છે કાન તને નહીં પરણું, હું છું કાળો ને હું છું ગોરી, તારે ને મારે રૂપમાં ઘણો સરવાળો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે. કાળો છે નખરાળો છે આ કૃષ્ણ કનૈયા જરા કાળો છે. કહે છે કાન તને નહીં પરણું, તું છો કાળો ને હું છું ગોરી, તારે ને મારે રૂપમાં ઘણો સરવાળો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે. કાળો છે નખરાળો છે આ કૃષ્ણ કનૈયો જરા કાળો છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત જ ગાયું ગીત. જય શ્રી કૃષ્ણ જય માતાજી. બહુ મસ્ત ગાયું હો ભાઈ પણ ગીત, મજા આવી ગઈ. શું કેવું વિલાસભાઈ? સરસ. તમને અમારું ભજન કેવું લાગ્યું એ વિલાસભાઈ ને કમેન્ટ કરજો, કે કેવું લાગ્યું તમને. હા, તો મમ્મી કેવું લાગ્યું ફઈનું ભજન? બહુ સરસ લાગ્યું. હા, મજા આવી ગઈ હો. મજા આવી ગઈ. કાયમ તો બાત ને ભજન ગવડાવે છે, ગરબો ગાય છે. આજે વિલાસભાઈ ગરબો ગાયો. હા, વો મજા આવી ગઈ. મેં જ કીધું કે મારા બે ફઈ આજે સાથે ભજન ગાઈને આપણી યુટ્યુબ ફેમિલીને સંભળાવે. તો મિત્રો, જરૂરથી તમે કોમેન્ટ કરીને કહેજો કે તમને ભજન કેવું લાગ્યું. નહીં ફઈ? હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા આપણે કિચનમાં આવી ગયા છે અને મમ્મી, આપણે મોર્નિંગમાં શું નાસ્તો બનાવો છો? નાસ્તામાં ચા ને ભાખરી. ચા ને ભાખરી છે એમ ને? અચ્છા, એવું. ભાખરી આપણે વણાઈ છે ને અહીંયા ચા ઉકળે છે. અને મમ્મી, આજે બાબુ ક્યાંય દેખાતા નથી, બાબુ ક્યાં ગયા છે? આજ બાબુ ફરવા ગયા રાજકોટ. હા, રાજકોટ ગયા છે એવું છે એમ ને? લાડવા લઈને ગયા છે. હા, લાડવા લઈને ગયા છે. શ્રીમદ પૂરું થાય પછી લાડવા લઈને જવાનું એવું હોય ને? હા, ઢીંગલી આવી છે ને તે બાબુ જ્યાં રાજકોટ લાડવા લઈને બાબુ કાકા ન્યા. તો ક્યારે આવવાના છે બાબુ? સાંજે. ઓકે, હું આખો દી રસોડામાં છું. હા, ઠીક, એવું છે. તો મિત્રો, આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં ને આજે તો આપણે મમ્મી શું રસોઈ છે?
આજે તો આપણે ખીર, પૂરી, બટેટાનું શાક, દાળ, ભાત, શું વાત છે. અને ભીંડાનું અહીંયા શાક. પૂરી તળાઈ છે. વાહ ભાઈ વાહ. મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે મમ્મીની પૂરી કેવી. એક કોઈ મિત્રો બધી ફૂલેલી છે, એક કોઈ એવી નથી કે જે ન ફૂલી હોય. અને અહીંયા આપડા ભૂંગળા પણ તળાઈ ગયા છે. ખીર ને એવું મમ્મી બની ગયું છે. હાલો બતાવું. અને અહીંયા આપડા ફઈ કપડા કેમ ઘડીને વાર બદલાઈ રાખો છો. વાર ગીત ગાયું તે અલગ. જેટલા લાવીએ એટલા બધા પહેરી જ નાખવાના. શું વાત કરો છો. હા. અને અહીંયા ફઈ આપણે પૂરી વણે છે. ફઈ પૂરી વણે છે એટલે બધી ફૂલે છે. હા, ફઈ બધી પૂરી વણે વણવામાં છે. મિસ્ટેક હોય. તળવામાં તો કાંઈ બી કરો તો થઈ જાય બરાબર, પણ વણવી જોઈએ બરાબર. શું વાત કરો છો. તો અરે મારા મમ્મી નો હાથ જ એવો છે કે આમ મમ્મીનો હાથ એવો નથી, ફઈનો હાથ એવો છે વણવામાં. હું કેવું મમ્મી. મમ્મીનો હાથ એવો છે અન્નપૂર્ણા માં જેવો. હા કોઈથી ખૂટે નહીં. હા, તો ફઈ તો ખોટે આમાં વણવામાં શું છે, આમ કરવી એટલે વણાઈ કાંઈ જાય. વાંધો નહીં, તો મમ્મીને કહું તો વણી નાખ. તો હે? પછી ફઈ તો મુંબઈ વ્યા જાય. હા સાચી વાત છે. પછી તો મુંબઈ વ્યા જાય. હા. હા, ફઈ તો મુંબઈ વ્યા જાય. મારા મમ્મી નક્કી થયું ને ફઈ હારે જવાનું છે મુંબઈ. હા, તે હમણાં નહીં ભાઈ, પછી વેકા પડે ને પછી. હા, મહિના દિવસ પછી જવાનું છે. હા, તે વાંધો ને જાજે, હારા વિડિયા ઉતારજે ને બધાયને YouTube ચેનલ વાળાને બધાયને સરસ વિડિયા બતાવતા રહે. હા, ફઈ તો તમે મને તેડવા આવશો ને. અરે અત્યારે જ આવી જા ને, તેડવા હું પછી ધક્કો ખાવો મારે. અત્યારે નથી. હમણાં જ આવી જા મારી યારે. હા, એ વાત સાચી, પણ અત્યારે અવાય એવું નથી. હા, થોડું કામ છે ઈ હા, તારું થોડું કરી લે, કામ છે પછી એટલે. આવ, પછી રોકાજે આરામથી. હા, હવે આવીશું મહિના 2 મહિના પછી આવીશું. હા, આવજે હો. તો મમ્મી આપણે જમવાની બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે એમ ને. હા, ઓ બધી તૈયાર થઈ ગઈ. અને આજે કેમ મમ્મી ગોવણીઓ હમણાં 2 દિવસ પહેલા તો જમાડી હતી. ઈ હંસાપેની ગોળણી જમાડી હતી. હા, આપડા ફઈની તિથિ હતી એટલે. હા. અને આ આ ચૈત્ર મહિનાની ગોળણી જમાડી. ઠીક ચૈત્ર મહિનામાં જમાડવાની હોય ગોવણી એમ. હા. હા, તો આપણે શું બનાવ્યું છે. આપણે આ જો ખીર, હા. પૂરી, ખીર, પૂરી, બટેટાનું શાક, બટેકાનું શાક. છોકરીઓ હાટુ ભૂંગળા ભાવે ને છોકરીઓને હા, ભૂંગળા? છોકરીઓને ભૂંગળા બહુ ભાવ્યો. બહુ ભાવે ને, એટલે મેં તો હા. આ પાપડ નથી તળવા. હા. અને ભીંડાનું શાક, ભીંડાનું શાક એમ. દાળ ભાત દાળ ભાત બહુ મસ્ત રસોઈ કરી શું મમ્મી. અને આપણે બધા હાટુ રોટલી. હા, આપણા બધા માટે રોટલી. તો મિત્રો અહીંયા આપણું મસ્ત મજાનું બધું જમવાનું રેડી થઈ ગયું છે. બટેકાનું શાક, ભીંડાનું શાક, પૂરી, ભૂંગળા, દાળ ભાત અને ખીર. તો ચાલો ભાઈ આવજો. જય માતાજી. જય માતાજી. ક્યારે આવશો પાછા. હવે જોઈ ક્યારે આવી આવે. હવે હું કંઈ કામ આવીશ. હશે તો આવશું. હા, પાક્કું હવે તમે આવો, તમે લોકો હા, આવો, તમે તો હવે હું આવ્યા જ નથી આવીશ, હમણાં. પાક્કું, પાક્કું. હા. તું, મમ્મી, મંથન બધા આવો વેકેશનમાં હા. દેવું બધા. હા, ચાલો તો આવજો. ચાલો, આવજો. હા, જય માતાજી. જય માતાજી. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા. તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને અહીંયા આપણે કેવો ગિલ ક્રિકેટ રમે છે અને શરમાય છે પણ. અને ચાલો મિત્રો આજે મમ્મીનો આપણો શું નાસ્તો છે તે જાણીએ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું છે આપણે નાસ્તો. હવે નાસ્તામાં તો રોંઢે એવું છે કે તરબૂચ સુધારવી આપણે. હા, તરબૂચ બહુ મસ્ત છે ને મીઠું છે. સવારે હું જ લાવ્યો તો એ જ છે ને. હા, એ તરબૂચ છે ને ઉનાળાનું તરબૂચ ખાવાનું કેમ કે હા. આપણા શરીરમાં પાણી ન ઘટે એટલે હા, તરબૂચ ખાવું જરૂરી છે. જરૂરી છે રોંઢે તરબૂચ હા, ખાવાનું. ટેટી આપણે આખો ખાવાનું. દીમાં મમ્મી એક તરબૂચ ખાઈ જ જાય કાયમ સાંજે. હા, એક તો ખાઈ જાય હો. હા, ચાલો મિત્રો આપણે તરબૂચ ખાઈ લઈએ અને તમે પણ આવી જાઓ. અને મમ્મી હા, આપણે સાંજની શું રસોઈ છે. હવે આપણી સાંજની રસોઈમાં કેવું છે, બપોરે આપણે ખીર, પૂરી, બટેટાનું શાક બધું ખાઈ લીધું છે. હા, બધું બાપુ ખાઈ. આવે પછી આપણે જે કહે એ બનાવશું. હા, ભાભુ કહેશે એ બનાવશું. તો ચાલો આપણે. તો ફાઇનલી મિત્રો આપણે ભાભુ આવી ગયા છે. આવો આવો. કેમ છો. બસ મજા છે.
કેવું લાગ્યું અરે રાજકોટ? ભાઈ જોરદાર વાહ, એમાંય આજે રવિવાર, હા એમાંય રવિવાર. તે માણસો તો બજારમાં હમાય નહીં. પછી હા. અમે ગયા તા લાડવા લઈને, પછી ત્યાં બધું લાડવાનું કામ પતાવીને પછી બજારમાં આટો મારવા ગયા તા. હા હઉ તો લાડવા હતા એમને આપણે ભાભીના? ભત્રીજાના દેવા ગયા તા. હા તો એવું હોય લાડવા દેવા જવા પડે? હા, દીકરીના દેવા જવા, દીકરીના દેવા આવે, વહુના દેવા જવાના હોય. તારા લગ્ન થાય તારી વહુના લાડવા લઈને અમારે જવું જ પડે ને. હા એ વાત સાચી. હા. શું કેવું મમ્મી? તો ચાલો આજે આપણે શું રસોઈ છે? મમ્મી કહેતી બસ હતી આયલા આવી છી, બાપા કાક પાણી બાણી પાવ, ચા હા. પાણી પાવ. એ વાત સાચી. સીધું તો રસોઈ બસ કરવા રસોઈ મને કરવા કેવું માંડો બાબુ. તો ચાલો ચા પાણી હું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ નહીં, ખાવું નહીં, તો એવું લઈએ નથી ખાવું. તો વાંધો નહીં. અને મિત્રો અહીંયા આપણે તેલ આવી ગયું છે ને મમ્મી શેનો વઘાર કરવાનો છે? રાઈ જીરું, રાઈ જીરું નો કરવાનો એમ ને? રાઈ જીરું ને હિંગ. રાઈ જીરું ને હિંગ. અને એમાં આપણે શું શું નાખવાનું? રાઈ જીરું ને હિંગ ને પછી મસાલામાં પછી મીઠો લીમડો, મીઠો લીમડો, પછી મરચા, પછી કાંદા. મમ્મી આમાં ટમેટા નો હોય? નહીં ટમેટા નો હોય, ટમેટાથી રસો થાય. હા ટમેટા રસો થાય એવું એમ ને? અને આને સારી રીતના હવે સાતળવા દેવાના. હા મમ્મી સુગંધ તો બહુ સરસ આવે છે. શું? તો હારું મને યાદ કરીને તું. હા એ વાત સાચી. ડુંગળી મરચા ને લીમડાનો સારી રીતના વઘાર કરી નાખ્યો છે અને સાતળવા દેવાના નહીં મમ્મી સારી રીતના? હવે આનો મસાલો કરી નાખો. હા એનો મસાલો કરવો પડે એમ? આપણે મસાલામાં હળદર, હળદર, પછી મરચું આ આપણે મરચું કયું કાશ્મીરી છે કે સાદું? મિક્સમાં. મિક્સમાં થાય એટલે થોડું કાશ્મીરી ને થોડુંક તીખું. ઓકે. એ તીખું નાખ્યું, આ કાશ્મીરી એટલે કાશ્મીરી નાખ્યું એટલે કલર આવે એમ ને? લાલ કલર. હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો અને આપણે મેન મીઠું. મેન. મીઠા વિના અધૂરું બધું. સ્વાદ મુજબ. હા સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું અને હવે એને સારી રીતના મિક્સ કરી દેવાનું એમ ને મમ્મી? પછી ખાંડ નાખવાની થોડીક. ખાંડી નાખવાની? હા થોડીક નાખવી પડે ને આપણે. હા થોડી ખાંડ પણ નાખી દીધી છે અને માથેથી લીંબુ. હા આપણે લીંબુ નાખી દેવાનું પછી મમ્મી આપણે સારી રીતના મિક્સ કરી દેવાનું ને? હા મિક્સ કરી દેવાનું. ઓકે. હા અને મમ્મી આપણે આ સારી રીતના ગ્રેવી સચડાઈ ગઈ છે ડુંગળી મરચા ને લીમડા. હે મમ્મી આ મસાલાને એડ કરી દેવાનો એમ ને આમાં? હા આમાં પછી સારી રીતે આમાં મિક્સ કરી પછી એમાં નાખી દેવાનું. ઓકે. તો આપણો મસાલો સારી રીતના મિક્સ થઈ ગયો છે અને આમાં આપણે એડ કરી દેવાનો. પછી મમ્મી આને કેટલી વાર ચડવા દેવાનું? 5 મિનિટ કેળવી લેવી ત્યાં સુધી. ઓકે. અને અહીંયા આપણો મસાલો રેડી થઈ ગયો છે સેન્ડવિચ નો, નહીં મમ્મી? હા સરસ થઈ ગયો. હા સરસ થઈ ગયો છે. અને મમ્મી આપણે ખાલી સેન્ડવિચ બનાવવાની કે સાથે પકોડા પણ બનાવવાના છે? સાથે પકોડા હોતન. આ દાદા હાટુ પકોડા, બાર દાદા હાટુ ને આપણી હાટુ સેન્ડવિચ. આ પકોડાની અલગ બ્રેડ આવે, આ નાની છે? હા એ અલગ છે નાની. આ નાની બ્રેડ આવે ને આ મોટી આવે એવું? અને મમ્મી આપણે પકોડાનો લોટ અહીંયા તૈયાર થાય છે એમ ને? આ શેનો લોટ છે? આ છે ચણાનો લોટ, એમાં થોડુંક મીઠું નાખ્યું. હા ચણા લોટમાં મીઠું. હા અને થોડાક સોડા. ચણાનો ને મેંદાનો લોટ આપણે પકોડા ને ડોવા માટે એમ ને? એટલે છે ને તેલ નો પીવે, મેંદાનો લોટ હોય ને તો. ઠીક. હા તેલ નો પીવે એમ ને? સોડા. અને પછી આમાં દોઈ નાખવાનું. હા ડોઈ નાખવાનો. મેંદાનો લોટ નાખવાનું કારણ શું મમ્મી? એમાં એવું છે કે મેંદાનો લોટ છે ને બહાર મળે ને એ લોકો મેંદાનો લોટ નાખે. હા મેંદાનો લોટ એટલે નાખે. પકોડામાં છે ને ઓલું તેલ નો બહુ પીવે. હા તેલ નો પીવે. મેંદાનો લોટ નો નાખવી તેલ પીવે બહુ તેલ ને? પીવે ને આપણે આમ ખાવાની મજા ન આવે, મોઢામાં પોચું પોચું લાગે. હા પોચું પોચું. અને અહીંયા આપણો લોટ રેડી થઈ ગયો છે. હજી આમાં પાણી એડ કરવાનું ને? હા ઢીલું રાખવાનું તો આપણે હું બ્રેડ માં આપણે લોટ ચડી જાય. ચડી જાય. તો અહીંયા આપણો લોટ રેડી થઈ ગયો છે ને અને અહીંયા બહાર આપણે બાપુ સેન્ડવિચ તૈયાર કરે છે, નહીં બાપુ? જો આ નાની સેન્ડવિચ છે પકોડા હાટુ ભરાવા મળી. હા મોટી સેન્ડવિચ છે ઈ આપણે ટોસ્ટર માં જવા મળી છે. હા, આના પકોડા ટોસ્ટરમાં કરવાના બાપુજી છે. શેકે છે. હા અને આના પકોડા બનાવવાના છે. હા અને બાપુજીને બેહાડી દીધા છે મશીન ની બાજુમાં, ટોસ્ટર ની બાજુ. એટલે ઈ આ ઘડીએ હમણાં ખાવા Sandwich મળે ને કરવા મળે. મંથનભાઈ ને ગરમા ગરમ દેવા મળે. હા મંથનભાઈ ને હાલો ગરમા ગરમ. મંથનભાઈ ડીશ તૈયાર કરી નાખો, બાપુજી સેન્ડવિચ દેવા મળે ને તમે ખાવા મળો. પછી દાદાને એક પ્લેટ કરીને તૈયાર કરીને દઈ દો. હા
એ આપણા પકોડા માટે રેડી થઈ ગઈ છે. અને આ પકોડા માટે તારા મમ્મીએ બેટર તૈયાર કરી નાખ્યું. હા, બેટર તૈયાર કરી નાખ્યો છે. સારું, હાલો આંબાવા મળો. હા, અને મમ્મી આપણે આ પકોડાને પહેલા ડોવાનો એમ ને, હા. અને ડોઈને પછી તળી નાખવાનું. અને અહીં આપણું એક પકોડું પણ રેડી થઈ ગયું છે. તો ચાલો મિત્રો, આપણે સેન્ડવિચ ને પકોડા બંને રેડી થઈ ગયા છીએ, તો બેસી જઈએ જમવા. અને તમે પણ બધા આવી જાઓ ને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણી સેન્ડવિચની ને પકોડાની રેસીપી તમને કેવી લાગી, નહીં મમ્મી? બધા કોમેન્ટ કરીને જણાવજો કે અમારા પકોડાની રેસીપી કેવી લાગી. હા, અહીં આપણું પકોડું પણ તળાય છે. તો ચાલો આપણે બેસી જઈએ જમવા. અને મિત્રો, અહીંયા આપણું રેડી થઈ ગયું છે મસ્ત મજાનું જમવાનું. સેન્ડવિચ ને પકોડા ને ચટણી. બાપુ, આ આપણે ઘરે બનાવી છે ને લાલ ને લીલી ચટણી. હું તો એમાં કોથમીર ને લીલા મરચા બે જ. કોથમીર ને લીલા મરચા બેની જ પેસ્ટ છે એમ ને? તો ચાલો મિત્રો, આવી જાઓ, આપણે જમવા મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. તો દાદા કેમ છો? મજા છે ભાઈ. તો વાંધો નહીં, હું સેન્ડવિચ ને પકોડા ખાધા. અરે બહુ સરસ બનાવ્યા હતા, બહુ મજા આવી. મજા આવી ગઈ ને? તો દાદા પેલા ખાતા કે નહીં સેન્ડવિચ ને પકોડા? કાંઈ આવે બનતું જ નહીં, કાંઈ સેન્ડવિચ કે પકોડા કે કાંઈ ખબર જ પડતી નહીં. નહીં, ખાલી બ્રેડ ની એમને ખબર પડતી, ચાની હારે બ્રેડ ખાતા. આવા કોઈ દી બનાવ્યા નથી. હા, મારા મમ્મી અને બાબુ એ બનાવ્યા. અરે બહુ જોરદાર બન્યા ભાઈ, બહુ મજા આવી ખાવા. મજા આવી ગઈ ને? અરે વાત. પેલા દાદા રોટલા વાળી હતી કા? પેલા રોટલા વાળી હતી, ભાખરી રોટલા અને હા. હતું બધું. તો મજા આવી ગઈ ને? અરે બહુ મજા આવી ગઈ હો ભાઈ. તો વાંધો નહીં. હે દાદા, હા બોલો. તો પેલા પાણા ખાઈને જાતા ને તઈ આવી સેન્ડવિચ ને એવું પકોડા ને એવું ખાતા? કાંઈ વસ્તુ નતું, બાજરાના રોટલા ને શાક ને છાશ, બસ બીજું કોઈ વસ્તુ ચોથી વસ્તુ ને એમ? કાંઈ ખોટી વસ્તુ નહીં. અને અમાસ હોય તે દી એ ગામમાંથી વેજીટેબલ ઘી લઈ આવે ને રવો કરી, રવો ને ઝીણા ગાંઠિયા ને દાળ ભાત તે દી હોય. અમાસ આવે તે દી હોય. મહિનામાં એક વાર એમ? મહિનામાં એક દિવસ? મહિનામાં એક દિવસ ખાવાનું. શું વાત કરો છો? હા. તો એવું છે એમને દાદા? પેલા દાદા પકોડા ને એવું બધું ખાતો તો અત્યારે આપણે શરીર ને એવું ન ચાલે બહુ. હા, એટલે પેલા દેશી ખોરાક જ ખાધો એમ પેલા ને? દેશી ખોરાક જ ખાધો, બધે બાજરા ને એવું બધું. હા, હકીકતમાં દાદા એવું જ ખાવું જોઈએ. બાજરો, ગોળ ને શાક ને છાશ ને એવું જ ખાધું છે. હા, હકીકતમાં એવું જ ખાવું જોઈએ. હા, ખરેખર એ જ ખાવું જોઈએ. હા. પેલા ભાઈ દવા નહોતી નાખવાની, હવે દવા નાખવા માંડ્યા. હા, એટલે દવા નુકસાન કરે. બાજરામાં બધે દવા છાંટે. હા, બધી દવા જ છાંટે, સાચી વાત છે. હા. અને ગોળ બનાવે તો ગોળમાં કરાલ ધૂળ નાખે, હા, એવો ગોળ બનતો. તો એવું છે એમને દાદા? હા હો ભાઈ. તો ચાલો, હવે જમી લીધું ને? હા, જમી લીધો. તો હવે ઘડીક કરો. હા. ફાઇનલી મિત્રો, આપણે જમી કરવીને ફ્રી થઈ ગયા છે અને અહીંયા આપણે મહેમાન, ખાસ મહેમાન આવી ગયા છે. કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? બસ મજા મજા. અને બાબુ અમારે ગયા હતા આજે ફરવા રાજકોટ. હા, ખબર છે કે નહીં? હા, લાડવા લઈને ગયા હતા. ફોન કર્યો તો ને હવારે? હા. ત્યાં ગયા તા, સરદાર ગયા તા. હા, પછી આપણે ઓલા અક્ષર ડેરી મંદિર છે ગોંડલ, ન્યા જઈ આવ્યા. હા. તો પાયલબેન, આપણે બધા એકવાર ફૂલ ફેમિલી જઈએ ફરવા જાવ. દ્વારકા જવાની ઈચ્છા હા, છે. દ્વારકા મારે ઈચ્છા છે, કેદુનું જવું છે. તો આપણે જઈએ બધા. ફ્રી થઈને કાકા મળવા ફૂલ થઈ, આ નોડર માંથી ફ્રી થાય, હા. સુરતમાંથી. પછી કાક જઈએ નિરાંતે પછી plan કરીએ. ગોઠવીએ. દ્વારકા આવતું ડિયા હા. આપણે દ્વારકા જવું ને બેટા? હા, તો ડિયા, તારે શું એક્ઝામ પૂરી થઈ ગઈ બેટા? હજી 3 દિવસ બાકી છે. 3 દિવસ બાકી છે. શેના પેપર બાકી છે? ડ્રોઈંગ પછી પીટી અને રેમ્સ. તો ડિયા, તું કેટલામું ભણો છો? એચકેજી. HKG માં છો? First માં આવશે. હા, હવે ફર્સ્ટ માં આવશે નહીં? આપણી વખતે કઈ તો અહીંયા આપણે વિશાલ કુમાર પણ આવી ગયા છે. કેમ છો? બસ મજામાં. તું કે બાકી? બસ મજા છે. કાલે જઈ આવ્યો ને લાલાઓ એકલા? હા, લાલાઓ જઈએ આવ્યા. સુરત હતો એક્ઝિબિશન માં. હા, તો બાબુ મને કહેતા હતા કે વિશાલ કુમાર ને પાયલબેન ને કીધું તું, પણ અહીંયા બાલાજી ગયા હતા. આ ઈ પાયલ ગઈ હતી ને બાલાજી? હા, હા, તો નકલ સુરત હતો તો ને એક્ઝિબિશન માં. ઓલી વખતે તમે આવ્યા હતા કે નહીં લાલાઓ? હા, લાલાઓ ગયા તા જ ને આપણે. હા, બહુ મજા આવી ગઈ હો પણ લાલાઓ. પહેલી વાર ગયા તા ત્યાં. હા, અને મેહુલભાઈ અમારે આવ્યા હતા. કેમ નીંદર માં છે? ઓ પાલટી, બોલો મજામાં ને? તો કેમ છો મેહુલભાઈ? કેમ નીંદર માં જવો? નીંદર આવતી હતી નાઈટ
નાઈટ ઉપર હતા ને સિંહ જોવા ગયા હતા. સિંહ જોવા ગયા હતા હાલનો તમે? ગયો તો અત્યારે આવું જ છું. હા લાદી સ્ટાઇલ નું કામ બંધ કરીને સિંહ જોવાનું શરૂ કરવું પડે બાજુમાં જંગલ જ છે અમારે. હા જંગલ જ છે એવું છે એમ ત્યાં ને? 4 આવ્યા હતા સિંહ મારણ કર્યું તો જોવા ગયા હતા. અચ્છા એવું છે, મજા આવી ગઈ છે ને? મજા જ આવી ગઈ હોય. તો ચાલો આપણે પણ એકવાર જઈને બધાને દેખાડવી. હું કે 18 વર્ષની ઉપર હોય ને એને જ જોવા હું 20 વર્ષ છું. તો એવું છે એમ ને? તો ચાલો મિત્રો આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ અને તમને બધાને આપણો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો અને નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.